પહેલો જ ઈશારો મળી ગયો, થોડુંક મામા શોર્ટમાં. એકચ્યુઅલી તો આજે છેલ્લો દિવસ છે અને હું એ સમજુ છું કે બહારથી આપણા ઘણા મહાનુભાવો આવેલા છે. થાણાવાળા વાસીઓ થોડુંક લેટ પણ થાય તો દરગુજર કરશો. બને એટલું ટૂંકમાં કહીશ, પરંતુ મારામાં એક કમજોરી છે કે હું ઓટો વોલ્યુમ રાખું છું મારા જીભને અને ગળાને, એટલે ઘણા વખત મારો વોલ્યુમ અપ થઈ જાય છે. બને એટલો વોલ્યુમને મેન્યુઅલમાં રાખીને કંટ્રોલ કરવાનું લાગે છે અને હું કરવાનો પ્રયત્ન કરીશ. જે દિવસે મેં હંસાબેન માટે ક્લિપ જોઈ, ખરેખર હું આજે તેમની દિલથી કહું છું કે ઘરે હું રડ્યો છું. એમણે મારી સાથે સમૂહ લગ્નમાં 10 વર્ષ કામ કર્યા છે અને ત્યારે મેં એમની શક્તિ જોઈ છે. જ્યારે હું 24 મહાજનનો મંત્રી હતો, મને એક વખત હમણાં જ વચમાં કીધું 2 દિવસ પહેલાં કે આપણે તો સાથે કામ કર્યું છે. ભીષ્મ પિતા ત્યાં બેઠા હતા, જેને એ ભીષ્મ પિતા ગણાવી રહ્યા છે, અને ભીષ્મ પિતાની સામે જ્યારે દ્રૌપદીના ચીર હણાતા હોય અને દુર્યોધન એ મજાક કરે, પરંતુ બેન હજી અમે કૃષ્ણ બેઠા છીએ જ. ચીર પૂરવાવાળા લક્ષ્મીચંદને મેં નક્કી કર્યું હતું કે 24 મહાજનના પ્રમુખ તરીકે હું વર્ણવીશ, એનાથી નીચે તો લક્ષ્મીચંદ ચરલા કહીશ. પણ આજે હું કંટ્રોલમાં નહીં લઉં. હું તું પણ જાઉં તો ભલે એ મને ગમે એ સમજે, પણ પ્લીઝ મને રફ એમ નહીં બોલતા. જ્યારે અહંકારી માણસ અભિમાનમાં અક્કડ થઈને એમ સમજતો થઈ જાય છે કે મારા જેવો મજબૂત કોઈ નથી, ત્યારે એક વસ્તુ નક્કી સમજવી કે એક ભયંકર ઝંઝાવત ભરપૂર જોશથી એના તરફ ધસી રહી છે અને એ ઝંઝાવત ધસશે 28 તારીખે. મારે શું બોલવું, કારણ કે મેં કદાચ તમે મારી ક્લિપ જોઈ હશે, 9 તારીખે પણ હું થોડું ઘણું બોલ્યો હતો, થોડું બાકી રહી ગયું હતું, ઘણા પોઈન્ટ બાકી હતા. સૌથી પહેલાં એમને આજે 24 મહાજનના પ્રમુખ તરીકે હમણાં પણ સીટ ઉપર છે, સીટથી બહાર નથી, અને એ હંસાબેન આજે પણ ઉપપ્રમુખ તરીકે છે. એમનામાં શું વસ્તુ છે કે જે એમનાથી વિરુદ્ધ જાય, જે લક્ષ્મીચંદથી વિરુદ્ધ જાય, એ ખુન્નસ ચાલુ કરી દે છે એના ઉપર. એની એક બહુ મોટી કમજોરી છે અને ખરેખર ખુન્નસ રાખે છે. પહેલો જ મેં પોઈન્ટ કરેલો કે એક નારી ગઈ અને બીજી સન્નારી આવી ગઈ. આ હંસાબેન 6 વર્ષ સુધી એમની સાથે કામ કર્યું, ત્યાં સુધી સન્નારી હતા, અને જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવ્યો, હમણાં પણ વાઇસ પ્રેસિડેન્ટ છે, ઉપપ્રમુખ છે, અને એને નારી બનાવી દીધી અને પહેલા બેનને સન્નારી બનાવી દીધી. એ બેન સન્નારી છે ને સન્નારી જ કહેવું જોઈએ, પરંતુ ત્યાંથી જ ઉતરતી કક્ષાનો દોર એમનો ચાલુ થઈ ગયો. એના પછી તો એણે ઘણું કહી દીધું છે. મારે ટાઈમની બહુ કટોકટી આપી છે. ડુગડુગી વગાડનારી, આ દોરડા ઉપર નાચનારી, નચાવનારી, આપણે અગર બોલવા જઈએ તો આપણા મોઢામાં પણ એ શબ્દો શોભે નહીં. એ નીચના પેટનો નીચ માણસે ત્યાં સુધીનું કામ કર્યું છે. આજે કહે છે કે હું ચોથી માનો
ધાઈ રહ્યો છું અને મેં ધાર્યું છે 100% તમે ચોથી માનું એ પૂજ્ય માતુશ્રી ખરેખર સારા હતા, મજબૂત હતા. એ ચોથી માનું ધાવણ તમે ધાર્યું છે એ 100% સાચી વાત છે. પણ હમણાં તમે એ ધાવણને લજાવ્યું છે. અગર એ ચોથી માં જીવતા હોત તો આ નારીનું અપમાન અને એમની નીચતા જોઈને એટલું જરૂર કર્યું હશે કે આ અકર્મી મારા પેટે એક બચ્ચા તરીકે પેટે જન્મ્યા કરતા એક પાણા તરીકે જન્મ્યો તો ભીતમાં તો કામ આવત. આ એ બોલવા એ 100% એમણે કીધું હતું. એમના પિતાજી પણ સારા હતા અને માતા સારા હતા અને બધી માતાઓ સારી છે. આપણે એમના તરફ વધારે કહેવું નથી. અને ખરેખર નારીને આપણે ઇજ્જત બની શકે એટલી એના માટે પ્રાણ પણ દેવા પડે તો પ્રાણ પણ બિછાવી દેવા જોઈએ. હું તો કહું છું હંસાબેન 100% નાગજીભાઈ જીતે છે. પણ જીતે કે ન જીતે તો આ ચરલા કુટુંબના એક વહુ છે, નિસર કુટુંબની દીકરી છે. અરે આખા આધોઈની દીકરી છે. જીતીએ કે ન જીતીએ પણ મોરચા લઈને એના ઘરે જવું જોઈએ અને બતાવી દેવું જોઈએ કે તારા બોલેલા આ અપશબ્દોનો હવે જવાબ આપવાનો ટાઈમ આવી ગયો છે. મિત્રો, ભાઈઓ માટે શું શું બોલી રહ્યા છે, મારે શું કામ આ વસ્તુ એક બે વસ્તુ બોલવી છે. માફ કરજો, બે મિનિટ એક્સ્ટ્રા પણ લઈ લઈશ. શાના માટે એ હું તમને કહેવા માંગુ છું કે બહુ સમજવાની જરૂર છે. એ જ્યાં પોતાના ભાઈઓ માટે જે રીતે એ વાત કરે છે ને, એ વોટ્સઅપ અથવા તો યુટ્યુબ બની શકે આ બહેનો ઘણી બધી નહીં પણ જોતી હોય, ઘણા વડીલો પણ નહીં જોતા હોય. સાનુએ કહ્યા પ્રમાણે એમની જે ક્લિપ બતાવી ને ખરેખર મને ગમી. મેં ઘરે વિચાર કર્યું હતું કે આવી ક્લિપ બતાવાય તો ના આપણને ન સોંપે. ઘરવાળાએ કીધું ઠીક છે, નહીં આપણે નથી બતાવી. હવે એમને પહેલાં હમણાં હવે બધું ભૂલાઈ જવાય છે કે MK સ્કૂલમાં, ગોરેગાંવમાં, દહીસરમાં, અંધેરીમાં ક્યાં શું બોલે છે એટલું યાદ પણ અમેરિકાના ઘઉં ખાઈને હવે યાદ પણ રહેતું નથી. હમણાં વચમાં શું થયું, MK સ્કૂલમાં થયું. બિચારાઓ ત્યાંના કાર્યકર્તાઓ બધા લોકો ખુલ્લે માથે બોલતા હતા તો એક શાંતિથી ઉપાડીને પાઘડી લઈ આવ્યા 4 ત્યાંના આયોજકો. પાઘડી એમની સામે મૂકી અને શબ્દ વાપર્યો, સારા શબ્દો વાપર્યા અને સારી ભાવનાથી લઈ આવે. હવે તમે આજે નાગજીભાઈ માટે પાઘડી લઈ આવો પ્રમુખ સ્થાને આવી ગયા પછી તો બટ નેચરલ છે કે આપણું સારી ભાવના જ હોય ને કે ભાઈ અમારા પ્રમુખ આજે 24ના પ્રમુખ છે એ લેવલમાં એ ભાષણ કરે તો પાઘડી સિવાય ન કરે તો વધારે સારું. ભાઈઓ, એમણે એ પાઘડીને થોડીક હડસેલી, નફરતથી હડસેલી હોય કે માથા ઉપર પહેર્યા પછી રફ બોલાતું ન હોય એટલા માટે હડસેલી હોય મને ખબર નથી. પરંતુ શબ્દ શું વાપર્યો, 28 તારીખ સુધી મારા માથા ઉપર આમે પાઘડી છે, કોના બાપની તાકાત છે કે એ પાઘડી હટાવી શકે? અરે ભાઈઓ, હું તમને કહું છું આપણા બાપ દાદા તો ઉપર બેઠેલા છે, એને રાઈટ કયો છે આપણા બાપ ભરવાનો એને રાઈટ કયો આવ્યો? તો આ આક્રોશમાં આવી અને કોઈના બાપ ભરી રાખે. અમે ક્યાં કહીએ છીએ કે આ પાઘડી તમે તમારા ઉતારવાના છે? આ વસ્તુ થઈ એક. હમણાં બીજો એમણે ત્યાં એક દિવસ આગળ પાછળ બીજો ધડાકો કર્યો. હું 80% વોટિંગથી મજબૂતથી જીતવાનો છું. શું કહ્યું? 80% બહુમતીથી જીતવાનો છું. એટલે 80-20 નામ આપી દીધું. 80-20થી જીતવાનો છું. કપડાના વેપારીઓને ખબર હશે કે 80-20 કપડું આવતું હતું. હા, ઠીક છે, ત્યાં સુધી બરોબર છે. નાગજીભાઈ પણ કે હું આટલા ટકાથી બચાવું. મેં પણ નાગજીભાઈને કહેલું કે નાગજીભાઈ તમારા 62%માં બોમ્બ ફૂટશે અને એ 38%માં અટવાઈ જશે. એ ગઈ આ મિટિંગમાં કહ્યું હતું, હું પુનરાવર્તન કરવા નથી માંગતો.
પણ ત્યારે એક મજાની વાત થઈ ગઈ અને ત્યારે મને એમ થયું કે હું હાજર હોત તો હું પણ કરોડપતિ બની જાત. શું નથી? એમ નથી. મારા હિસાબે હું બરાબર છું. એમણે શબ્દ વાપર્યો કે લખા જેટલા લગાવો એટલે મારા ઉપર પૈસા લગાવી દો અને કરોડપતિ થઈ જાઓ. એક નવા જુગારનું પ્લેટફોર્મ પૂરું પાડી દીધું યુવાન વર્ગને. મારા ઉપર જેટલા પૈસા, બબે વખત કીધું, મારા ઉપર જેટલા પૈસા લગાવો એટલે લગાવો, બધાય કરોડપતિ બની જશો. તમે પ્રમુખની સીટ ઉપર છો. આમે મેચોમાં પૈસા લગાવીને ઘણાય પાયમાલ થઈ ગયા છે. એમાં આ નવો ક્યાં જુગારનો અડ્ડો જમાવો છો ચૂંટણીની અંદર વટથી? અને ત્યારે કદાચ આ હોત ને અખંડ વાગડની આપણી ટીમ તો હું કહી દેત કે લગાવી દો 11 કરોડ રૂપિયા અમારે લગાવો અને 5નો ભાવ આપો. એ 55 કરોડ રૂપિયા અમે જીતશું ને તો સારી કોલેજ બનાવવામાં વાપરી રાખશું, અમે ઘરમાં નહીં રાખીએ. પરંતુ આવું આપણને શોભે નહીં અને બોલાય પણ નહીં. હમણાં વચમાં એક બીજું વસ્તુ કરી, જે એમનાથી અપોઝમાં હોય ને એનો એટલો ખુન્નસ કાઢે, એટલો ખુન્નસ કાઢે. મને ખબર છે આ એમના બોલેલા શબ્દો મારાથી વિરુદ્ધ અલગ જનારાઓ બધાય ચૌદસિયા છે. શું કહ્યું? ચૌદસિયા છે. અને આવા ચૌદસિયાઓની મારે જરૂર નથી. અરે તમને ચૌદસિયાની જરૂર નથી તો અમને કઈ તમારી જરૂર છે? હવે વધારે મારે નથી કહેવું કારણ કે મને ઇશારો પણ આવી રહ્યો છે. એક ગુરુકુળની થોડીક વાત કહું છું. એ શાના માટે કહું છું કે જે માટે એ ચિતરી રહ્યા છે એમને ગુરુકુળની વાત ન કાઢત, પણ એટલા માટે કહું છું કે એ વિદ્યાર્થીઓને આ મોત બાબતમાં, આમાં બાબતમાં ગમે તેમ એ ચિતરી રહ્યા છે. એ બેનના કોઈ પણ વાલીઓને કહું છું કે અમને ખરેખર એનું દુઃખ છે, દુઃખ રહેશે અને અમને પણ એ નિર્દોષ બાળકોના જે પણ પ્રમાણે મૃત્યુ થયા અમને આ છે. પરંતુ આપણે જેમ પ્રાર્થનામાં કહીએ છીએ ને કે હે પરમાત્મા તું એ આત્માને શાંતિ સાચી આપજે. એ બિચારા 3 શાંતિથી સૂતા છે, પરમાત્માએ એને શાંતિ આપી છે, પણ આ લોકો શાંતિમાંથી ઉઠાડી અને ફરીથી ચિતા સળગાવીને એમાં પોતાના પાપડ શેકી રહ્યા છે. અમારે એટલા માટે કહેવું છે કે એનો દુરુપયોગ કરી રહ્યા છે ગુરુકુળની વસ્તુને અલગ રાખવાનો. બસ હવે હું મારી 2 વસ્તુ ખાલી તમને, મારે કહેવાનું ઘણું છે પણ 2 જ વસ્તુ તમને કહેવા માંગુ છું કે સુવર્ણ મહોત્સવ પ્રસંગે જે એમે આમ હાથ કરીને તલવાર તાણી, સમાજની સામે તલવાર તાણો છો. અરે લક્ષ્મીચંદભાઈ, સમાજ તમારા તલવારની ધાર ફરીવાર ક્યારેય તલવાર ઉગામતા નહીં તો આ સમાજ રૂપી ઢાલ સાથે અથડાઈને કાયમને માટે બુઠ્ઠી થઈ જશે, જે ક્યારેય તમારી તલવાર કામ નહીં આવે. ઘણું છે પણ મારે હવે છેલ્લે અમે એટલું જ કહીએ છીએ. નાગજીભાઈ, એક આપણામાં જૈનમાં ગાયન છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મના તરસ્યા. 28 તારીખે અમે બધાએ મન મૂકીને વરસશું. તમે તરસ્યા નથી, પણ 28 તારીખે અમે મન મૂકીને વરસશું. અને એના પછી જ્યારે તમારી સત્તા આવે, તમારા હાથમાં પાઘડી પહેરો, ત્યારે તમે મન મૂકીને વરસજો. આ નાગજીભાઈને હું અહીંથી એક વિનંતી કરું છું, આજીજી કરું છું. ચલો આખરી મિનિટમાં ચૂંટણીને હવે ફક્ત 34 કલાક બાકી રહ્યા છે. ચૂંટણીને હવે ફક્ત 34 કલાક બાકી રહ્યા છે. તમે ગણ્યા હોય કે ન ગણ્યા હોય, પણ મારા હિસાબે 34 કલાકમાં. અને લક્ષ્મીચંદભાઈ ચરલા, 34 કલાકમાં તમે 34 રંગ બદલી શકો છો. તો એક એવો પણ રંગ બદલો કે નાગજીભાઈના ચરણમાં ને શરણમાં આવી જાઓ
અને બાકીના રહેશે જે 29 જણા, તો એમને ક્યાં દુશ્મની છે એ આપસમાં પણ સમજી જશે એકબીજાઓ, અને એ તમારા એમના પણ ખેલદિલી ઉપર 4 ચાંદ લાગી જશે, પણ એ કરવાના નથી. આપણે ભલે અહીંયાથી બોલતા હોઈએ. મિત્રો, હવે મને ઈશારો થાય છે, હવે હું મારે છે 2-4 આઈટમો, હજી તો ઘણું બધું એમણે હજી ઘણું બધું મારે કહેવાનું છે. આ બહેનો માટેની મારી 1-2 વાત રહી ગઈ છે. બોલું? બે મિનિટ ખાલી મારો એક જ વાત કહું છું કે હમણાં એમણે વચમાં એમણે સ્લોગન મૂક્યો, નથી કરતા અમે સાફા ને સાડીઓની લાણી. આ સાંભળો, આ સમજવા જેવું છે. આ સ્લોગનને હું કંઈ કંટાળારૂપ નથી કરતો. નથી કરતા અમે સાફા ને સાડીઓની લાણી. આ વસ્તુ એમને બહેનોની તરફ આંગળી ચીધીને કરેલી છે. એટલે મારે કહેવું પડે છે કે ધન્નાસા જ આવા વ્યક્તિ જે હંમેશા જે ન્યાયની હોય ને એના પ્રત્યે એટલા ઉદાર છે, એ તમને ખબર છે ને એને ખબર છે. અગર રામદેવ પીરનું જ્યાં પેઢી હોય, જ્યાં સારી રીતે વ્યવસ્થિત બધું રામદેવ પીરના ભજન થતા હોય, આ થતો હોય, ત્યાં શું બહેનો સાડીઓ લેવા માટે જ જાય છે? શું બહેનોને તમે કઈ રીતની હલકી કક્ષામાં નથી જ અમને એટલે આ સાડીઓની લાણી કરે અને તો જ ત્યાં બહેનો જાય સાડીઓ લેવા? એમને એમ જાય નહીં જમવા કે એમની પેઢીને દર્શન કરે? એટલે આ બધું જે એમનું જે પ્રમાણે આક્રોશ એકબીજા તરફના જે ચાલી રહ્યા છે ને, એનો કોઈ એન્ડ નથી. બસ હું હવે મારું પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.